હેલો સ્ટુડન્ટ્સ, આપણે આગળના લેક્ચરમાં ખૂબ જ લાંબુ અંતર જ્યારે માપવું હોય બરાબર, તો ત્યારે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વિશે જાણી ગયા. હવે આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતર માપવું હોય ત્યારે કઈ રીતનો ઉપયોગ થાય અને કયા સાધનો ઉપયોગી બને એ જોવાના છે બરાબર. એકદમ સૂક્ષ્મ અંતર માપવું હોય બરાબર, તો ત્યારે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ બરાબર, કારણ કે મારે આ બોર્ડનું અંતર માપવું છે બરાબર, તો મેજર ટેપનો ઉપયોગ થાય. આ ચોકની લંબાઈ કેટલી છે એ માપવું હોય તો ફૂટપટ્ટી માપપટ્ટીનો ઉપયોગ થાય. એનાથી નાની વસ્તુ હોય તો વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટરનો ઉપયોગ થાય. પણ જો 10⁻⁸ મીટરથી 10⁻10 મીટર સુધીની લંબાઈ ધરાવતું કોઈ વસ્તુનું માપન કરવાનું હોય ત્યારે આપણે વર્નિયર કેલિપર્સ કે માપપટ્ટીનો ઉપયોગ કરી શકતા નથી, કે સાદું માઇક્રોસ્કોપનો બી ઉપયોગ કરી શકતા નથી. તો ત્યારે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એની અંદર દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનો ઉપયોગ થાય છે. દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ એટલે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનો ઉપયોગ થાય છે. આ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ છે એનો વિસ્તાર છે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ બરાબર. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં આ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનો ઉપયોગ થાય છે અને એનો વિસ્તાર આ છે. પરંતુ જો કોઈ પરમાણુનું કદ આના કરતાં બી નાનું હોય બરાબર, 10⁻10 મીટર કરતાં બી નાનું હોય, એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા માપવી છે કે કોઈ પરમાણુનું કદ આના કરતાં બી નાનું હોય, એકદમ નાનું, દેખાય પણ નહીં બરાબર, ત્યારે આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ઉપયોગમાં આવશે નહીં. અને ત્યારે કોનો ઉપયોગ થશે? ત્યારે ઉપયોગ થશે આવું કંઈક નામ સાંભળેલું, AFM, 10મા ધોરણમાં આવતું AFM, એટમિક ફોર્સ માઇક્રોસ્કોપ, એન્ડ STM, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. આનો ઉપયોગ થાય છે ક્યારે? જ્યારે આનાથી પણ નાનું કદનું કોઈ વસ્તુ હોય તો બરાબર. તો સૂક્ષ્મ અંતરના માપન માટે એક ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વિશે જોયું બરાબર. એક વસ્તુ યાદ રાખજો, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનો ઉપયોગ થાય છે અને એનો વિસ્તાર આ છે બરાબર. એનાથી જો નાનું કદનું કંઈક વસ્તુ હોય તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની જગ્યા પર AFM અને STMનો ઉપયોગ થાય છે બરાબર. હવે આપણે બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની જગ્યાએ વપરાય છે અને એનું રિઝોલ્યુશન બી સારું છે, જે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન બરાબર. ખૂબ જ સૂક્ષ્મ કણનું અંતર માપવું છે અથવા તો એની ત્રિજ્યા માપવી છે ત્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર શું આવેલું હોય છે? તો એની અંદર ઇલેક્ટ્રોન બીમ શું વપરાય છે? ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થયેલો છે. ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થયેલો છે અને ખાસિયત એ છે બરાબર કે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું જે રિઝોલ્યુશન છે બરાબર, વિભેદન શક્તિ છે એ વિભેદન શક્તિ છે 0.6 એંગસ્ટ્રોમ. આટલી વિભેદન શક્તિ કોની છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની છે બરાબર. ધાતુમાંના અણુ અને પરમાણુને જોવા માટે
જે ધાતુઓમાં અણુ આવેલા છે અને પરમાણુ છે એને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. કઈ બે વસ્તુ? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરાબર. આ બંને છે, બરાબર. એના વિશે જાણકારી મેળવવાની છે તમારે. અને હવે સૂક્ષ્મ અંતરોનો વિસ્તાર આપણે જોવાના છે કે સૂક્ષ્મ અંતર ક્યાં સુધી વિસ્તરેલું છે, બરાબર. તો સૌથી નાનામાં નાનું અંતર જો હોય ને, કોઈ સૌથી ઓછામાં ઓછું અંતર, તો એ છે ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા, બરાબર, જેની રેન્જ છે 10⁻⁻14 મીટર. એટલે કે તમારે આ વિસ્તાર સાથે પણ કામ કરવું પડશે. જો ફિઝિક્સમાં તમે આગળ ભણો, બરાબર, એન્જિનિયરિંગ પછી, તો તમારે ન્યુક્લિયસની ત્રિજ્યા પણ શોધવી પડે કે આ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે. કેટલી છે? 10⁻⁻14 મીટર, એટલે 0.000 કેટલા સુધી? 14, બરાબર. પછી સૌથી નાનામાં નાનું અંતર, ઓછામાં ઓછું અંતર જે છે તેના વિશે વાત કરીએ તો 1 FM. એક ફર્મી એટલે કેટલા? તો 10⁻15 મીટર. યાદ રાખજો, આ 1 FM એટલે કેટલા? 10⁻15 મીટર. પછી નેક્સ્ટ આવે 1 એમસ્ટ્રોંગ, બરાબર. તો 10⁻10 મીટર. પછી આવે 1 નેનોમીટર, 10⁻9 મીટર. પછી આવશે 1 માઇક્રોમીટર, 10⁻6 મીટર, બરાબર. પછી આવે 1 mm, મિલીમીટર એટલે 10⁻3 મીટર. 1 સેન્ટીમીટર આગળ કરાયું છે, 10⁻2 મીટર. પછી દેન 1 કિલોમીટર, હવે પ્લસમાં 10⁻3 મીટર. 1 મેગામીટર, દેટ ઇઝ 10⁻6 મીટર. ઓકે, તો આ રેન્જ છે. હજુ પણ આનાથી મોટા યુનિટ આવે છે, જેમ કે 1 AU, એસ્ટ્રોનોમિકલ યુનિટ. AU ને શું કહેવાય છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને એનો વિસ્તાર છે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર, બરાબર. 1 AU એટલે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને 1 AU કહેવાય છે, બરાબર. યાદ રાખજો, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર એસ્ટ્રોનોમિકલ યુનિટ, AU કહે છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને પછી આવે 1 LY, એટલે કે 1 પ્રકાશ વર્ષ. એની કિંમત છે 9.46 ઇન્ટુ 10⁻15 મીટર. એટલે કે પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર. પ્રકાશે 1 વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય છે? 1 લાઇટ યર, 1 પ્રકાશ વર્ષ, બરાબર. ગ્રહો વચ્ચેનું અંતર કે ખૂબ જ લાંબુ અંતર માપવું છે તો ત્યારે આ બંને એકમનો ઉપયોગ થાય છે, 1 AU અને 1 LY, બરાબર. તો આ છે અંતરનું માપન, બરાબર. અંતરના માપનની આપણે રીત કઈ જોઈ છે?
દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, ખૂબ જ સૂક્ષ્મ અંતર માપવું છે, બરાબર, તો આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, STM અને AFM નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. પછી માપપટ્ટીનો બી ઉપયોગ કરી શકો. પછી એક આવે છે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટર, જે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને ખબર પડશે. તો આટલા ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરવાના છે. હવે આપણે જોવાના છે દ્રવ્યમાન. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ અથવા તો દ્રવ્યમાન કહેવાય. દ્રવ્યનો જથ્થો, બરાબર, એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. દ્રવ્યમાન એ શું છે? પદાર્થનો આંતરિક ગુણધર્મ, અંદરનો જ ગુણધર્મ, બરાબર, એને બદલી નથી શકાતો. દળ એ બદલાતું નથી, બરાબર. એના પર તાપમાન, દબાણ કે વરસાદ, હવામાન એની અસર થતી નથી, એ અચળ રહી, બરાબર. દળ એ હંમેશા કોઈ બી જગ્યાએ લઈ જાઓ અચળ રહી. વજન બદલાય તમારું, બરાબર, તમે ચંદ્ર પર જતા રહો તો તમારું વજન બદલાઈ જાય, હલકા થઈ જાઓ, બરાબર, પણ દળ તમારું સરખું રહી છે. દળ માપવા માટેનો એકમ છે કિલોગ્રામ. કયો એકમ છે? કિલોગ્રામથી દળ મપાય છે. તો આ દ્રવ્યમાન છે, બરાબર. હવે દળ માપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય? બરાબર, તો દળ માપવા માટે સાદી તુલાનો ઉપયોગ થાય છે. સાદી તુલા એટલે શું? બરાબર, તો ત્રાજવું, બરાબર, તમે શાકભાજી લેવા જાઓ અને ત્રાજવું જે આવે છે તે, બરાબર, સોનું લેવા જાઓ તો સોના માટે કેવી એક ફિઝિકલ બેલેન્સ હોય તે વપરાય છે, બરાબર, વજન કાંટો જેવું દળ માપવા માટે, બરાબર. સાદી તુલાનો ઉપયોગ થાય છે, સિમ્પલ બેલેન્સ, ઓકે. પણ ખૂબ જ સૂક્ષ્મ અંતર માપવું છે અથવા સૂક્ષ્મ દળ માપવું છે, સોરી, ખૂબ જ સૂક્ષ્મ દળ માપવું છે, તો ત્યારે માપન માટે કોનો ઉપયોગ થાય છે? તો સૂક્ષ્મ દળના માપન માટે માસ સ્પેક્ટ્રોગ્રાફ, માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, માસ સ્પેક્ટ્રોગ્રાફ કોઈ પરમાણુ છે, બરાબર, કે કોઈ એકદમ નાનો અણુ છે એનું દળ માપવું હોય તો માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ થાય છે. ખૂબ જ વજનદાર ગ્રહનું દળ માપવું છે, બરાબર, તો એ દળ કેવી રીતે મપાવવાનું? ગ્રહનું, બરાબર. એ દળ આપણે ડાયરેક્ટ મેથડથી માપી શકતા નથી, તો ત્યારે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીને માપી શકાશે, બરાબર. એટલે કે ગ્રહ દળ માપવા માટે કોનો ઉપયોગ થાય છે? ન્યૂટનના બળના નિયમનો ઉપયોગ થાય છે, બરાબર. ખૂબ જ સૂક્ષ્મ જે છે દળ, એના માપન માટે એક એકમ બનાવવામાં આવ્યો છે, કારણ કે કિલોગ્રામ, બરાબર, પરમાણુનું દળ કેટલું હોય? તો એકદમ નાનું હોય, 0.000 ક્યાં સુધી 0 kg, બરાબર. તો કિલોગ્રામ એ બરાબર સૂટ નહીં થાય, એના માટે એક બીજો એકમ બનાવવામાં આવ્યો છે, AMU, એટમિક માસ યુનિટ. કયો છે? AMU, એટમિક માસ યુનિટ. અને એનો કેજી સાથેનો સંબંધ કેવો છે? તો એક એટમિક માસ યુનિટ 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1.66 into 10⁻⁻27 kg, બરાબર, એટમિક માસ યુનિટ.
દળ માપવા માટે એકદમ નાનો યુનિટ આ વપરાય છે. તો એટમિક માસ યુનિટ એની વ્યાખ્યા શું થાય? તો જે કાર્બનનો સમસ્થાનિક છે ને એના પરમાણુના 1/12મો જે ભાગ છે એને 1 AMU કહેવાય. એટલે કે કાર્બન સમસ્થાનિક C612 ના પરમાણુનો 1/12મો ભાગ ને કાર્બન સમસ્થાનિક C1/12માં ભાગને શું કહેવાય છે? AMU કહેવાય છે, અથવા તો ઓનલી યુ કહે છે. બરાબર, અહીંયા પણ સ્મોલ લખી દઈએ 1 AMU એટમિક માસ યુનિટ. તો આ રીતના આપણે આખો લેક્ચરમાં જોયું કે અંતર માપવા માટે ખૂબ જ લાંબુ અંતર માપવું હોય પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું તો દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ થાય. પછી એનાથી ઓછા અંતરના માપન માટે માપપટ્ટીનો ઉપયોગ થાય, મેઝર ટેપનો ઉપયોગ થાય, સ્કેલનો ઉપયોગ થાય. એનાથી સૂક્ષ્મ અંતર માપવું છે તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. બરાબર, તો એ રીતના આપણે ઉપયોગ કરી શકીએ. દ્રવ્યમાન એટલે શું એના વિશે જોયું. દ્રવ્યમાન પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન કહે છે. આ જે દ્રવ્યમાન છે એના માપન માટે કોનો ઉપયોગ થાય છે? સાદી તુલાનો. અથવા તો સૂક્ષ્મ દળ હોય તો એના માપન માટે માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ થાય છે. પણ ગ્રહનું દળ માપવું હોય તો સાદી તુલા કે આ કશે કામ લાગવાનું નથી. તો ત્યારે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ થશે. બરાબર, કિલોગ્રામ જે યુનિટ છે તે એકદમ સૂક્ષ્મ પરમાણુના દળના માપન માટે વપરાય નહીં. તો ત્યારે કયો એકમ વાપર્યો? AMU. અને એનો કેજી સાથેનો સંબંધ આ છે, યાદ રાખજો. ઓકે.